ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય ગણિતના તમામ સમીકરણો બદલી નાખ્યા છે। અનેક જગ્યાએ જે પક્ષનું વર્ષોથી વર્ચસ્વ હતું ત્યાં આ વખતે સત્તાનું પરિવર્તન જોવા મળ્યું છે। ક્યાંક ભાજપના ગઢ તોડવામાં વિપક્ષ સફળ રહ્યા છે તો ક્યાંક અણધાર્યા પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે। પરિણામો પર નજર કરીએ તો પાટણ તાલુકા પંચાયત અને સાબરકાંઠાની વડાલી નગરપાલિકામાં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા છીનવી લીધી છે તો બીજી તરફ નર્મદા જિલ્લા પંચાયત અને બગસરા તાલુકા પંચાયત પર આપે કબજો મેળવ્યો છે। દ્વારકાની જામરાવલ નગરપાલિકામાં પણ ભાજપને મોટો ફટકો પડ્યો છે। દહેગામની બહિયલ બેઠક પર આઝાદી બાદ પહેલી વખત ભાજપની જીત નોંધાઈ છે, જે સામાજિક સમીકરણો બદલાયા હોય તેવા સંકેત આપે છે। સૌથી વધુ આશ્ચર્યજનક પરિણામો નર્મદાની ચીખલા તાલુકા પંચાયતમાં જોવા મળ્યું, જ્યાં 16માંથી 15 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ થઈ છે, જ્યારે કઠલાલમાં સમાજવાદી પાર્ટીની પેનલનો વિજય થતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે। બોરસદ નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે 17 બેઠકોની કાંટાની ટક્કર જોવા મળી છે। આ પરિણામો સ્પષ્ટ કરે છે કે ગુજરાતના મતદારો હવે પરિવર્તનના મૂડમાં છે।